વોર્ડ નંબર 12ના સમાવેશ વિસ્તારમાં આવેલ અકોટા હવેલી પાસે ગટરનું ઢાંકણું તૂટી જતા અનેક વાહન ચાલકો પડતા બચ્યા અને તંત્ર પાસે આ ગટરના ઢાંકણું રિપેરિંગ કરવા માટે ટાઈમ જ નહીં અને માત્ર વિકાસના નામે મોટી વાતો કરી લોકોને ગુમરાહ કરે છે અને સ્થાનિક નગરસેવકો ઇલેક્શન આવતા જ વોટ માંગવા આવતા હોય છે। ગુજરાતના મુખ્યમંત્રીએ પણ જાહેર મંચ ઉપરથી બોલ્યા હતા કે વડોદરા વિકાસની પાછળ છે અને તંત્રએ કોઈપણ પ્રકારની નોંધ લીધી નથી। ખરેખર વડોદરા મહાનગરપાલિકા તંત્ર અને સ્થાનિક નગરસેવકો માત્ર વિકાસના નામે મોટી વાતો કરી છે। ત્યારે સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલ આયરે એ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। સામે દિવાળી ચાલુ થઈ છે, આવતીકાલથી દિવાળી ચાલુ થઈ રહી છે અને તમે જોઈ લો આ અકોટા વિધાનસભામાં આવેલ વોર્ડ નંબર 12 છે, ત્યાંની આ પરિસ્થિતિ છે। આ છે આપણા વડોદરા શહેરનો વિકાસ। હવે અમે વડોદરા વાસીઓ કોના પર આશા રાખીએ? હવે નવા મંત્રીઓ બની ગયા છે અને અમે તો સૌથી પહેલાં એવું કહીએ છીએ કે જે હમણાં બીજેપીના જે પ્રમુખ બન્યા છે, પ્રદેશ પ્રમુખ, એમની પાસે જ અમને હવે આશા છે કે કદાચ એ વડોદરા પર નજર રાખશે, કેમ કે એમની જ્યારે રેલી યુવાન જવાન હાજર થયેલા, તો એમની પાસે હવે વડોદરાવાસીઓને અપેક્ષા છે, બાકી અમારી બીજા કોઈ નેતા પાસે અપેક્ષા છે નથી।